નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વિજ્ઞાનમાં વિભાગ બીના મોસ્ટ એમપી આપવાના છીએ, એ પણ પ્રકરણ 2ના. ઓલરેડી અગાઉ આપણે પ્રકરણ 1ના મોસ્ટ એમપી આપેલ છે, તથા અગાઉ આપણે બેઝિક ગણિત, સ્ટાન્ડર્ડ ગણિતવાળા વિદ્યાર્થીઓ માટે પણ મોસ્ટ એમપી આપેલ છે. એ બધા જની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો એકવાર જઈને જોઈ નાખજો. ઓકે, આ પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. હું તમને પહેલાંથી જ કહું છું, અગાઉ જણાવ્યું મુજબ તમારે નોટ પેન સાથે રાખવાની. હું તમને મોસ્ટ એમપી પ્રશ્નો આપીશ અને એ પણ સૂચના આપું છું કે મોસ્ટ એમપી સિવાય જો તમે એક્સ્ટ્રા કરશો તો વધારે સારું છે. ઇન કેસ જો આ પ્રશ્ન ના આવે તો તમારે પેપર કોરું ન જાય અને તમારે પેપર બગડે પણ નહીં, રિઝલ્ટ પણ સારું આવે. ઓકે, તો હું તમને કહું છું કે નોટ પેન સાથે રાખો. જે પ્રશ્ન હું બોલું છું એ તમે સાથે સાથે લખતા રહો અથવા નોટ કરતા રહો. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ 2 એટલે કે એસિડ બેઝ અને ક્ષારના મોસ્ટ એમપી પ્રશ્નો લખવાના છીએ, તો તમને ફરી કહું છું કે નોટ પેન સાથે રાખજો. એનો પહેલો જ પ્રશ્ન છે, એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. તો એના બે પેટા પ્રશ્ન આપેલા છે કે તે તાજા દૂધની પીએચને 6 થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે. 6 થી થોડીક બેઝિક તરફ, બેઝિક ક્યારે થાય? 7 થી વધારે પીએચ હોય એ બેઝિક કહેવાય. તો 6 થી બેઝિક તરફ શા માટે ફેરવે છે, એક એનો જવાબ આપવાનો છે. અને બીજો પ્રશ્ન એનો આપેલ છે કે શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે. આ પ્રશ્ન માર્ચ 2020ની અંદર પૂછાયેલ છે. તો મોસ્ટ એમપી પ્રશ્ન છે, નોટ કરતા રહેજો. ઓકે, પછી નેક્સ્ટ આપણે બીજો પ્રશ્ન જોઈશું કે સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે. આ પ્રશ્ન ઓગસ્ટ 2020 અને મે 2021, મતલબ કે 2020 અને 2021ની અંદર જે રિપીટ એક્ઝામ હતી એની અંદર આ પ્રશ્ન ઉપર 2 વર્ષ આવેલો છે. આ પ્રશ્નને બીજી રીતથી પણ પૂછી શકે છે કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને મંદ કરતી વખતે એસિડને પાણીમાં ઉમેરવો જોઈએ નહીં કે પાણીને એસિડમાં. શા માટે? ફરી બોલું છું કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને મંદ કરતી વખતે એસિડને પાણીમાં ઉમેરવો જોઈએ નહીં કે પાણીને એસિડમાં. એસિડને પાણીમાં ઉમેરવો જોઈએ, પાણીને એસિડની અંદર ડાયરેક્ટ ઉમેરવું જોઈએ નહીં. શા માટે? એનું કારણ આપવાનું છે. અથવા આ રીતનું પૂછાય કે સાંદ્ર એસિડને મંદ કરતી વખતે શા માટે તેને પાણીમાં ઉમેરવામાં આવે છે. એકનો એક જ પ્રશ્ન છે પણ બે રીતથી પૂછી શકે છે. અને ઉપર 2 વર્ષ પૂછાયેલો છે, એટલે મોસ્ટ એમપી પ્રશ્ન છે, તમે તૈયાર કરજો. ઓકે, નેક્સ્ટ આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈશું કે તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા ડૉક્ટર સફેદ પાવડરનો ઉપયોગ કરે છે. એના 2 પ્રશ્ન આલેલ છે, પેટા પ્રશ્ન, કે તેનું રાસાયણિક નામ અને રાસાયણિક સૂત્ર લખવાનું છે. અને બીજા પ્રશ્નમાં કહેશે કે પ્રશ્નમાં આપેલ ઉપયોગ સિવાયના કોઈ પણ 2 ઉપયોગો જણાવો. પ્રશ્નમાં આપણને કયો ઉપયોગ આપેલ છે કે હાડકાને સ્થિતિમાં ગોઠવવા માટે આ પદાર્થ વપરાય છે, તો એના સિવાય બીજા ઉપયોગો પણ એના જણાવવા પડશે. તો એનો જવાબ તમને કહી દઉં. જુઓ કે એનું નામ શું થાય? પ્લાસ્ટર ઓફ પેરિસ. અને એનું રાસાયણિક સૂત્ર શું થાય? કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઇડ્રેટ. એનું સૂત્ર શું થાય? CaSO4 × 1/2 H2O. ઓકે, અને એના બીજા ઉપયોગો શું થાય? કે રમકડા અને પૂતળા બનાવવા માટે અને પ્રયોગશાળામાં સાધનોને હવાચુસ્ત કરવા માટે. આખા એના જવાબ કહી દીધેલ છે. પછી નેક્સ્ટ આપણે ચોથા નંબરનો પ્રશ્ન જોઈશું કે આપણા પાચન તંત્રમાં પીએચનું મહત્વ સમજાવો. પીએચવાળો પ્રશ્ન બહુ જ અગત્યનો છે. આ મે 2021ની અંદર પૂછાયેલ છે, મતલબ કે 2021ની જે રિપીટરની એક્ઝામ હતી, પૂરક પરીક્ષા, એની અંદર આ પ્રશ્ન આવેલો છે. પછી 5મા નંબરનો પ્રશ્ન જોઈશું નેક્સ્ટ કે ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો? ઉદાહરણ દ્વારા સમજાવો. ફરી બોલું છું કે ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો? ઉદાહરણ દ્વારા સમજાવો. આ પૂછાયેલ છે જુલાઈ 2022ની અંદર. ઓકે, પછી નેક્સ્ટ આપણે જોઈશું એના પછીનો પ્રશ્ન કે તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે? 2 ઉદાહરણ આપો. આ પણ અગત્યનો પ્રશ્ન છે, પૂછાયેલો નથી પણ પૂછાઈ શકે છે. તો આપણે જોવાનું છે તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે, ને એના 2 ઉદાહરણ જોવાના છે. ઓકે, પછી નેક્સ્ટ એક બીજો પણ પ્રશ્ન છે કે શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ? એનું કારણ આપવાનું છે, વૈજ્ઞાનિક કારણ, કે શા માટે દહીં અને ખાટા પદાર્થ જે છે એને પિત્તળ અને તાંબાના વાસણમાં ન રાખવા જોઈએ. અથવા આ રીતનું પણ પૂછાઈ શકે કે વૈજ્ઞાનિક કારણ આપો, દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ. એકનો એક જ પ્રશ્ન છે, 2 રીતથી પૂછાઈ શકે. આ પ્રશ્ન પૂછાયેલો નથી પણ અગત્યનો છે, પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. ઓકે, પછી નેક્સ્ટ આપણે છેલ્લો પ્રશ્ન જોઈશું કે દાંતનું ક્ષયન રોકવામાં પીએચનું મહત્વ સમજાવો.
કે દાંતનું ક્ષરણ રોકવામાં pH શું ભાગ ભજવે છે. ઓકે, આ પણ મોસ્ટ ટાઈમ થિયરી છે. વિદ્યાર્થી મિત્રો, તો પ્રકરણ 2ના મોસ્ટ ટાઈમ પ્રશ્નો તમને આપી દીધા છે. એ સારી રીતે તૈયાર કરજો. તમારે એકદમ લખીને સારા અક્ષરથી તૈયાર કરવાનું, જેથી તમારે અક્ષર પણ સુધરે અને પ્રશ્ન પણ તમને સારી રીતે યાદ રહી જાય. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. કોમેન્ટની અંદર પણ જરૂરથી જણાવજો જો તમારે પ્રકરણ 3ના પણ મોસ્ટ ટાઈમ પ્રશ્નો આવા 2 ગુણના જોતા હોય તો. ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, જેથી આ યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. ધોરણ 10ના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો. ઓકે, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.